ચારે બાજુથી ગુજરાતનો ખેડૂત એકદમ પાયમાલનો કંગાળ બન્યો છે, એકદમ ભીસમાં મુકાઈ ગયો છે। આ પરિસ્થિતિમાં રાજ્યની સરકાર જાગતી ન હોય તો અમારું કર્તવ્ય છે વિપક્ષ તરીકે ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને સાથે લઈને રાજ્યની સરકાર ઉપર દબાણ કરીએ। કાં તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો, એ તો ગુજરાતની જનતા સાથે મળીને ભાજપને સાફ કરીએ। ચૂંટણીના 2-2.5 મહિના પહેલાં તમે SIR લાવ્યા, આ 3 કરોડ ગરીબ મજદૂરો, શ્રમિકો, મહેનતકશ લોકો એ 2 મહિનાની અંદર 3 કરોડ લોકો એ પોતાની એન્ટ્રી કરાવી શકે। ગુજરાતમાં આજે જન આક્રોશ યાત્રા નીકળવામાં આવેલી છે કોંગ્રેસ દ્વારા, જેની શરૂઆત બનાસકાંઠાથી કરવામાં આવી છે। આપણી સાથે જિગ્નેશભાઈ મેવાણી છે, આપણે એમની સાથે વાત કરીએ। સાહેબ, આજે જે જન આક્રોશ યાત્રા કાઢવાની ફરજ પડી છે, શા કારણે આ યાત્રા નીકળવામાં આવેલી છે? બહુ સ્પષ્ટ વાત છે કે ગુજરાતના અને દેશના પૂંજીપતિઓના, ઉદ્યોગપતિઓના દેવા માફ થતા હોય તો ગુજરાતના ખેડૂતોનો, નાના અને સીમાંત ખેડૂતોનો કઈ વાંક છે? ડબલ એન્જિનની સરકાર જ્યારે વિપક્ષમાંથી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નરેન્દ્રભાઈ સતત કહેતા કેન્દ્રનો ગુજરાતને અન્યાય। હવે તો તમે અહીં ઉપર નીચે નરેન્દ્રભાઈ, ઉપર નરેન્દ્રભાઈ, અહીંયા ભૂપેન્દ્રભાઈ, તો હવે ગુજરાતના તમે દેવા માફ કરો ને, હવે તમને ક્યાં તકલીફ છે? અને ગુજરાતના હજારો લાખો ખેડૂતોના દેવા માફ થાય, તેના ઉપર જે બોજ પડ્યો છે કમોસમી વરસાદના કારણે, બધી રાહત મળે, એના બદલે તમે પડીકું આપ્યું। પેકેજમાં બી તમારે કંઈ ભલી વાર નથી। કેન્દ્રની સરકાર ધારે, નરેન્દ્રભાઈ ઈચ્છે તો 50,000 કરોડનું પેકેજ આપી શકાય। 20-25 વર્ષથી આપણે સાંભળી રહ્યા છીએ કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ગુજરાતમાં નાબૂદ થવા જોઈએ, કેમ નથી નાબૂદ કરતા? નર્મદાની કેનાલનું નેટવર્ક બનવું જોઈએ, કેમ નથી બનતું? કેમ ગુજરાતમાં મુસ્લિમો, આદિવાસીઓ, DNTs, દલિત કેમ સુરક્ષિત નથી? કેમ મહિલાઓ સુરક્ષિત નથી? કેમ ગુજરાતમાં 2.5 લાખ કરોડનું ડ્રગ્સ આવ્યું? કેમ ગુજરાતના એક જિલ્લાના, એક તાલુકાના, એક ગામમાં દારૂ વેચાય છે? તો આ જે ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો છે, સાચા સવાલો છે, એને લઈને માનનીય અમિતભાઈના નેતૃત્વમાં, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં ગુજરાત જન આક્રોશ રેલી નીકળી છે। ડીમાંથી ભવ્ય સ્વાગત છે, અદ્ભુત રિસ્પોન્સ છે, બહુ સારો પ્રતિભાવ છે। મારા મત વિસ્તારમાં પણ 23 તારીખે આવશે અને એનું સમાપન થશે 3 ડિસેમ્બરે બહેચરાજીમાં, અને બાદ પણ અમારી યાત્રાઓ, અમારો પ્રવાસ ચાલુ રહેશે। જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધી આ લડત રોકાવાની નથી। એક બાજુ સરકાર એવું છે, અમે ખૂબ મોટું પેકેજ આપ્યું છે ખેડૂતોને, જે કમોસમી વરસાદનું, આપ કહી રહ્યા છો ગુજરાતનો કયો ખેડૂત એવું કહે છે કે આ પેકેજ બહુ મોટું છે? ગુજરાતનો કયો ખેડૂત કહે છે અમને પેકેજથી સંતુષ્ટ છે? કોઈ નથી। દેવાના ડુંગર તળે છે ગુજરાતમાં। એવરેજ એક ખેડૂતની ઉપર લગભગ 55-56 હજારનું રૂપિયાનું દેવું છે, તો તમારા 2-3 હજાર રૂપિયાના પેકેજથી અમને શું ફરક પડવાનો? બીજું, ગુજરાતમાં જે ગામે ગામ ખેડૂતોની ખોટી માપણી થઈ છે, આમાં એક બહુ મોટી તોડબાજી ચાલી રહી છે। મારી જમીન તમારામાં, તમારી જમીન મારામાં, અને મારે હતી એટલી જમીન પરત મેળવવી હોય, મારી પોતાની જમીન પરત મેળવવી હોય તો 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીની કિંમત ચૂકવવાની। એટલે ચારે બાજુથી ગુજરાતનો ખેડૂત એકદમ પાયમાલનો કંગાળ બન્યો છે, એકદમ ભીસમાં મુકાઈ ગયો છે। એટલે આ પરિસ્થિતિમાં રાજ્યની સરકાર જાગતી ન હોય તો અમારું કર્તવ્ય છે વિપક્ષ તરીકે ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને સાથે લઈને રાજ્યની સરકાર ઉપર દબાણ કરીએ। કાં તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો, એ તો ગુજરાતની જનતા સાથે મળીને ભાજપને સાફ કરીએ। વોટ ચોરીની જ્યારે રાહુલ ગાંધીએ વાત કરી હતી, છતાં પણ બિહારની હમણાં ચૂંટણી થઈ તો ભાજપ સ્પષ્ટ રીતે આવી છે, તો શા માટે અસર નથી થઈ? કેમ કે ત્યાં પણ વોટ ચોરી કરી છે, ત્યાં પણ SIRના નામે લાખો લોકોના વોટ ડિલીટ કર્યા, ગાયબ કર્યા છે। 65 લાખ જેટલા લોકો વોટ તમે SIRમાં એક્સક્લુડ કરી દીધા। 3 કરોડ બિહારની અંદર પલાયનનો શિકાર બનનારા શ્રમજીવી મજદૂરો છે। ચૂંટણીના 2-2.5 મહિના પહેલાં તમે SIR લાવ્યા, આ 3 કરોડ ગરીબ મજદૂરો, શ્રમિકો, મહેનતકશ લોકો એ 2 મહિનાની અંદર 3 કરોડ લોકો એ પોતાની એન્ટ્રી કરાવી શકે। આ પ્રેક્ટિકલી પોસિબલ છે? આ પ્રેક્ટિકલી પોસિબલ નથી એવી ખબર હતી, એટલે ચૂંટણી ટાણે SIR લાયા અને 65 લાખ વોટ ગાયબ કરી દીધા। એનું પણ એનાલિસિસ આવી ચૂક્યું છે। ચૂંટણી સમયે વોટિંગના આગલા દિવસ સુધી કાનૂન અને બંધારણના જ્યારે ધજિયા ઉડતા હોય એ રીતે તમે લોકોના ખાતામાં 10,000 રૂપિયા નાખ્યા છે। આ બ્રાઇબ છે, આ ઘૂસ છે, આ કઈ રીતે ચાલી શકે? ગુજરાતમાં પણ તમને એવો આક્ષેપ કરી શકો છો કે વોટ ચોરી થઈ હોય? હા, માનીય અમિતભાઈ એક્સપોઝ કરેલું છે ઓલપાડ 84માં 30,000 ફેક વોટર્સ છે। ગુજરાતમાં પણ બન્યું છે, મહારાષ્ટ્રમાં પણ બન્યું છે, હરિયાણામાં બન્યું છે, બિહારમાં બન્યું છે, આખા દેશમાં બન્યું છે। અને વોટ ચોરી ફક્ત વોટ ચોરી નથી, વોટ ચોરીનો, વોટ કરવાનો અધિકાર આપણને મળ્યો બંધારણના કારણે। બંધારણ લખવાની બાબા સાહેબને તક મળી દેશ આઝાદ થયો ત્યારે, અને દેશ આઝાદ ત્યારે થયો જ્યારે લોકોએ બલિદાન આપ્યા। વોટ ચોરી એ આપણી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જે લોકોએ બલિદાન આપ્યા એમનું અપમાન છે। ગુજરાતમાં પણ SIRની હાલ જે ચાલી રહ્યું છે, BLO ક્યાંક આપણે આક્ષેપ કર્યા છે કોંગ્રેસી આત્મહત્યા કરી રહ્યા છે। ગુજરાતમાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, શિક્ષકે આજે તો સુસાઇડ કર્યું ગઈકાલે મોડી રાત્રે।
એસઆઈઆરના કારણે. તો હું તો માનું છું કે આ એસઆઈઆર કાયમ માટે રદબાતલ થવું જોઈએ. એ ગુજરાતના દેશના જે સામાન્ય માણસો જે શ્રમજીવીકો છે એની ચોકડી મારી દેશે અને વોટિંગનો રાઇટ લઈ લેશે એવી શક્યતા છે. આ રેલીના મુખ્ય મુદ્દાઓ કયા છે એવા જે લઈને આપ નીકળ્યા? મુખ્ય મુદ્દાઓ એવા કયા છે જે આજે યુવાનો તમને કયા જ મુદ્દા છે? ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ દૂર થાય, ખેડૂતોને ટેકાના ભાવ મળે, નર્મદાની કેનાલનું નેટવર્ક પૂરું થાય, પશુપાલકોનો ન્યાય મળે, દલિત આદિવાસી ઓબીસી સમાજને આત્મસન્માન મળે, ગરીબ વંચિત વર્ગોને ન્યાય મળવો જોઈએ, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદ થાય, દરેક શ્રમજીવી સરકારી કર્મચારીને લઘુત્તમ વેતન ચૂકવાય. આ બધા ગુજરાતની જનતાના મુદ્દા છે. તો આ હતા જિજ્ઞેશભાઈ મેવાણી જેઓએ આક્ષેપ કરી રહ્યા છે ગુજરાતમાં મોટા ભાગે દારૂ પણ વેચાય છે અને ગુજરાતની જે કહી શકાય છે કે અનેક જે મુદ્દાઓ છે, અનેક પ્રશ્નો છે તે લઈને તેઓ આ કોંગ્રેસ જન આક્રોશ યાત્રામાં નીકળ્યા છે. પરેશ કોડિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.